હમણાં મારે એક પેશન્ટનો ફોન આવ્યો. મને કે સાહેબ મને પેશાબ પીળો આવે છે ને બળતરા થાય છે. મેં કીધું દોસ્ત એવું છે ને કે કૂવામાં હોય તો આવેડામાં આવે. મને કે સાહેબ આમાં કૂવોનો આવેડો ક્યાં આવ્યો? અને મેં તો આવેડો જોયો નથી. મેં તો ગામડામાં છે ને કૂવામાંથી પાણી આવે ને પછી પેલા આવેડામાં આવે અને અહીંયાથી પછી ઢોર પીવા આવે ને લોકો ભરી જાય. એમ તમે ઉનાળાના બહાર ફરતા હો, તમને પરસેવો બહુ વળતો હોય, તમે પાણી ઓછું પીતા હો તો તમારી કિડનીમાં પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય તો તમારી કિડની છે એ પેશાબ બનાવવાનું ઓછું કરી નાખે. તો તમારી જે પેશાબની કોથળી છે એ અવેડો છે, અહીંયા પેશાબ ઓછો આવે, કોન્સન્ટ્રેટેડ યુરિન આવે, પીળું આવે અને પેશાબમાં બળતરા થાય. મને કે બીજું શું થાય? મેં કીધું કદાચ ચક્કર આવે ને તમે પડી જાઓ. મને કે એવું કેમ? મેં કીધું ડિહાઇડ્રેશન થયું હોય તો ઘણીવાર બીપી લો થઈ જાય તો તમને ચક્કર કે આંખે અંધારા આવે અને પરસેવો બહુ વળે ને આપણે પ્રવાહી ઓછું લઈ તો શરીરમાં પાણી ઘટી જાય. તો શું કરવું? પ્રવાહી વધારે લેવું, લીંબુનું શરબત પીવું, ઇલેક્ટ્રોલ પાવડર પીવો અને છાશ કે એમાં મીઠું નાખીને લેવું.